નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. હું પરમાર હાર્દિક ગીતાંજલિ વિદ્યાલય વતી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ફરી એકવાર ઓનલાઈન લેક્ચરમાં મળી રહ્યા છીએ. આપણે ધોરણ 11ની અંદર વાણિજ્ય પત્ર વ્યવહાર જે આપણે પહેલો ભાગ છે એની અંદર માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ ચેપ્ટર શરૂ કર્યું હતું. એ ચેપ્ટરની અંદર આપણે એક તો શું શું જોઈ ગયા એનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. એટલે કે પ્રત્યેક માહિતી સંચાર છે એ પ્રત્યેક જીવની જરૂરિયાત બની ગઈ છે. જોઈ ગયા છીએ ને આપણે કાલ, બરાબર છે? કેમ કે અત્યારના આધુનિક સમયમાં પ્રત્યેક જીવ માહિતીની આપલે તો કરે જ છે, બરાબર છે? ક્યારેક તમે જો કે આપણા ઘરની આજુબાજુ કે ચકલી અથવા તો કાગડા અથવા તો બીજો કોઈ પક્ષી જોરથી બોલે તો આપણને કુતૂહલવશ એવું થાય કે બહાર શું થયું હશે, બરાબર છે? જે જગ્યાએ બોલતા હશે ને ત્યાં તમે જશો ને ખબર પડશે કે એમનો જે માળો છે ત્યાં બિલાડી આવેલી હશે, બરાબર? તો શું કાગડા બધા બોલીને શું કર્યું? માહિતીની આપલે કરી કે મારા ઉપર આફત આવેલી છે. જોવો છો ને તમે, બરાબર છે? એટલે પ્રત્યેક જીવ માહિતીની આપલે કરે જ છે. આપણે બોલીને કરીએ છીએ, આપણને ખબર પડે કે આપણે બોલીને માહિતીની આપલે કરીએ છીએ. બીજું શું હતું કે પોતાની લાગણીઓની અભિવ્યક્તિ અને વિચારોનું આદાન પ્રદાન કરે છે, બરાબર? આપણી જે લાગણીઓ છે, આપણા જે વિચાર એનું આપણે શું કરીએ છીએ? આદાન પ્રદાન કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો. આપણે જે વિચારો હશે, આપણી જે લાગણી હશે એનું આપણે શું કરશું? આદાન પ્રદાન કરશું. આગળ શું જોઈ ગયા હતા આપણે કે પ્રચાર અને પ્રસારના માધ્યમોનો ઉપયોગ દ્વારા માહિતી સંચાર કરવામાં આવે છે. કે અલગ અલગ પ્રચારના સાધનો હોય, અલગ અલગ પ્રસારના સાધનો હોય, કે મોબાઈલ છે, ટીવી છે, વર્તમાનપત્ર છે, બરાબર? આ બધા દ્વારા માહિતીની આપલે થાય છે ને, બરાબર? તમને માહિતી કઈ કઈ જગ્યાએથી મળે છે? એ બધા પ્રચાર અને પ્રસારના માધ્યમો કહેવાય. તો કે સાહેબ અમને માહિતી ટીવીના માધ્યમથી મળે છે, મોબાઈલના માધ્યમથી મળે છે, ઇન્ટરનેટના માધ્યમથી મળે છે, ન્યૂઝપેપરના માધ્યમથી મળે છે, કોઈ મિત્ર દ્વારા મળે છે, બરાબર છે? પછી SMS દ્વારા મળે છે. તો આ બધા શું પ્રચાર અને પ્રસારના માધ્યમો છે. આગળ શું કે કયા ક્ષેત્રમાં માહિતી સંચાર થાય? તો કે સામાજિક ક્ષેત્ર થાય છે ને. આપણે કોઈ પ્રસંગ હોય આપણા ઘરે તો આપણે માહિતી આપશું ને, આપણા લાગતા હોય સગા સંબંધીનો આપીશું કે નહીં? કે માહિતી જે આપવામાં આવે છે એ સામાજિક પ્રસંગ હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, વેપારી ક્ષેત્ર હોય અને સાહિત્યિક પ્રવૃત્તિઓમાં શું કરવામાં આવે છે? માહિતી સંચારનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જોઈએ આગળ કે વિવિધ હેતુસર કરવામાં આવતી પ્રવૃત્તિમાં સામ્યતા છે અને ભેદય પણ છે. તમે જે અલગ અલગ માહિતીની આપલે કરો તો એમાં સમાનતા પણ છે. કઈ રીતે? તમે જે માધ્યમનો ઉપયોગ કરો છો એ પ્રમાણે સમાનતા છે, પણ અંદર તમે જે માહિતીનો ઉપયોગ કરો છો એમાં ભેદ હોય છે ને, બરાબર? દાખલા તરીકે પત્ર લખો છો તો કે તમે તમારા મિત્રને ખબર અંતર પૂછવા પણ પત્ર લખો, અને તમે જ્યાં નોકરી કરો છો ત્યાં રજા લેવા માટે પણ પત્ર લખો છો. તો બેમાં સામ્યતા શું? તો કે પત્ર લખવામાં આવેલો છે. સામ્યતા કહેવાય છે ને કે પત્ર લખવામાં આવેલો છે. ભેદ શું? તો બે તમે એક સરખી ભાષામાં પત્ર લખો છો, બે ભાષા એક સરખી હશે ના, બેમાં ભેદ હશે ને. એટલે જ કીધું શું જોવા મળે છે? સામ્યતા પણ છે અને ભેદ પણ છે. વિવિધ પ્રકારના માહિતી સંચાર આપલે માટે આગવી શૈલી હોય છે, બરાબર? એટલે કે અલગ અલગ માહિતી સંચાર તમે કરો છો, માહિતીની આપલે કરો છો, તેની આગવી શૈલી હોય છે, એના વિવિધ પ્રકારની પદ્ધતિ હોય છે, બરાબર? તેના કૌશલ્યને ઢબ અલગ હોય છે, કે લખવાની રીત પણ અલગ હોય છે, અને એનું જે આખું ફોર્મેટ આવે એ પણ કેવું હોય છે? અલગ પ્રકારનું હોય છે. આ વિવિધતા જાળવવી, તેને સભાનતાપણે વિનિયોગ કરવો આવશ્યક છે. કે વિવિધતાને તમારે જાળવી રાખવાની છે અને એનો સભાનતાપૂર્વક ઉપયોગ કરવાનો. એટલે તમે કઈ જગ્યાએ માહિતીની આપલે કરો છો એનો આધાર છે. એ પ્રમાણે તમે શું કરશો? માહિતી સંચારનો પ્રકાર અનુસરશો ને, બરાબર છે? હવે જોઈએ
કે એની વ્યાખ્યા કે વિશેષ પ્રકારની શૈલી, કૌશલ્ય અને યોગ્ય માધ્યમોનો ઉપયોગ કરી માહિતીની આપલે માટે કરવામાં આવતી પ્રક્રિયાને માહિતી સંચારની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. એટલે શું કીધું કે વિવિધ પ્રકારની શૈલીઓ છે કે માહિતી સંચારની અલગ અલગ પ્રકારની શૈલી જોવા મળે છે. એના કૌશલ્ય કે માહિતીની આપલે કરવા માટે તમારી પાસે અલગ અલગ પ્રકારના કૌશલ્ય એટલે કે આવડત હોવી જોઈએ અને એના માટેના માધ્યમો પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે. બરાબર. આ બધાનો ઉપયોગ કરી તમે જે માહિતીની આપલે કરો છો, બરાબર, એ જે પ્રક્રિયા તમે કરો છો એને આપણે શું કહીશું? માહિતી સંચારની પ્રક્રિયા કહીશું ને. બીજું કે માહિતી સંચારની પ્રક્રિયા છે કે માહિતી સંચાર શબ્દ કયા શબ્દ ઉપરથી ઉતર્યો? તો કે લેટિન ભાષાનો શબ્દ હતો. કઈ ભાષાનો હતો શબ્દ? લેટિન ભાષાનો શબ્દ હતો. કયો શબ્દ હતો? તો કે કોમ્યુનિકેર. લેટિન ભાષાનો શબ્દ કોમ્યુનિકેર હતો. તેના ઉપરથી અંગ્રેજી ભાષામાં કયો શબ્દ બન્યો? તો કે કોમ્યુનિકેશન. કયો શબ્દ બન્યો? કોમ્યુનિકેશન એટલે કે માહિતી સંચાર. તો કે કોમ્યુનિકેશન જે શબ્દ બન્યો એ શબ્દનો અર્થ શું થાય છે? તો કે શબ્દનો અર્થ થાય છે ટુ શેર એટલે કે વહેંચવું, ટુ એક્સચેન્જ એટલે કે આદાન પ્રદાન કરવું, આપલે કરવી અને ભાગીદાર થવું એટલે કે ટુ પાર્ટિસિપેટ. બરોબર છે. તો આટલા પ્રશ્ન મેં તમને પાકા ચોપડામાં લખવાના પણ કીધા હતા. બરોબર છે. કોમ્યુનિકેશન શબ્દનો અર્થ શું થાય? ટુ શેર એટલે કે વહેંચવું, ટુ એક્સચેન્જ એટલે કે આદાન પ્રદાન કરવું કે આપલે કરવી અને ટુ પાર્ટિસિપેટ, બરાબર, એટલે કે ભાગીદાર થવું. અહીં સુધી આપણે જોઈ ગયા હતા અગાઉના લેક્ચરમાં. હવે આપણે આગળ જોઈએ તો આપ્યો છે કે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? આપણે જે વાણિજ્યમાં જે માહિતી સંચાર કરવામાં આવે છે, શું? વાણિજ્યક માહિતી સંચાર એટલે આપણે જે વાણિજ્યની અંદર માહિતી સંચાર કરવામાં આવે છે એની આપણે વ્યાખ્યા જોઈશું. બરાબર. આ પ્રશ્ન 2 માર્કમાં આવી શકે કે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? બરાબર છે. તો આપ્યું કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ વાણિજ્યક હેતુ માટે કરવામાં આવે તો તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવાય. બરોબર છે. કે તમે વેપાર ધંધા માટે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ કરો. શું? માહિતી સંચારની જે પ્રક્રિયા છે એનો તમે અલગ અલગ જગ્યાએ ઉપયોગ કરી શકો. દાખલા તરીકે તમે લગ્ન પ્રસંગની માહિતી આપવા માટે ઉપયોગ કરો. બરોબર છે. સાંસ્કૃતિક કાર્યક્રમની માહિતી આપવા માટે ઉપયોગ કરો. તો આ બધી રીત કેવી છે? અલગ અલગ રીત છે. એમાંથી આપણે જોઈએ ને અગાઉ ક્ષેત્ર કે સામાજિક, સાંસ્કૃતિક, વેપારિક, શૈક્ષણિક. તો આપણામાં જે વાણિજ્યિક હેતુ માટે કરીએ ને, શું માહિતી સંચારની પ્રક્રિયાનો હેતુ વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે, શું માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ કેમાં કરશો તમે? વાણિજ્યિક હેતુ માટે કરવામાં આવે તો એવી માહિતી સંચાર આપણે શું કહીશું? વાણિજ્યિક માહિતી સંચાર કહીશું. કેટલી સહેલી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો? છે ને સહેલી વ્યાખ્યા? બહુ સહેલી છે કે માહિતી સંચારની પ્રક્રિયાનો ઉપયોગ તમારે શેમાં કરવાનો છે? વાણિજ્યિક હેતુ માટે. તો એવા માહિતી સંચારને શું કહેવાય? વાણિજ્યિક માહિતી સંચાર. એટલે ઇંગ્લિશમાં એને શું કહીશું? કોમર્શિયલ કોમ્યુનિકેશન. શું કહીશું? કોમર્શિયલ કોમ્યુનિકેશન. કે વાણિજ્યિક માહિતી સંચાર કોની વચ્ચે થાય? બીજો પ્રશ્ન આવે ને. જો વિદ્યાર્થી મિત્રો, એસપીસીસી એવો વિષય છે કે જેમાં ફકરામાંથી એક માર્કના પ્રશ્નો લીખાય. તો કે જો બીજો પ્રશ્ન જોઈએ તો કે વાણિજ્યિક માહિતી સંચાર કોની વચ્ચે થાય? તો કે વેપારીના 2 જૂથ વચ્ચેના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. કે 2 વેપારી વચ્ચે થાય ને, એક જથ્થાબંધ વેપારી હોય, એક છૂટક વેપારી હોય, થશે ને? એ 2 વચ્ચે શું થશે? માહિતીની આપલે થશે ને. કે વેપારી 2 જૂથોના સંપર્કમાં રહેવું ખૂબ જ જરૂરી છે. જો વેપારીએ કેટલા જૂથમાં રહેવું જોઈએ? 2 જૂથમાં સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. કે કોઈ પણ વ્યક્તિ વેપાર કરતો હોય એના 2 વ્યક્તિના સંપર્કમાં રહેવું જોઈએ. તમે એમ કહો સાહેબ આ ખરીદી કરવા 2 વ્યક્તિ, એ 2 વ્યક્તિ ના, એ 2 વ્યક્તિની હું આ વાત કરતો જ નથી. એક તો કે તમે જો પોતાની દુકાન ચલાવતા હોય તો તમે કયા 2 વ્યક્તિને તમારે ખાસ જરૂર પડશે? તમારી પોતાની દુકાન હોય
તો તમારે કયા બે વ્યક્તિની ખાસ જરૂર પડશે? તો તમે એમ કે સાહેબ આપણે જે વ્યક્તિ એટલે કે જે વેપારી પાસેથી માલ સામાન લાવીએ છીએ તે, અને આપણે જેને માલ સામાન વેચીએ છીએ. થશે ને કે નહીં થાય? તમે પોતાની દુકાન ચલાવજો તો કે તમે જથ્થાબંધ વેપારી પાસેથી શું કરો છો? માલ સામાન લાવો છો કે નથી લાવતા? હા, લાવીએ છીએ. અને એ માલ સામાન લાવીને કોને વેચો છો? તો કે આજુબાજુના લોકો, આપણે જ્યાં દુકાન છે એ આજુબાજુમાં જે લોકો રહે છે એ લોકોને વેચો છો કે નથી વેચતા? હા, એમને જ વેચીએ છીએ. તો આ બેના સંપર્કમાં તમારે રહેવું પડશે કે નહીં રહેવું પડે? હા, રહેવું પડશે. આપણે જે જથ્થાબંધ વેપારી પાસે માલ સામાન લાવીએ છીએ તો આપણે જ્યારે માલ સામાન લેવા જશું તો જથ્થાબંધ વેપારી આપણને શું કહેશે કે આ કંપનીની આ નવી વસ્તુ બજારમાં આવેલી છે કહેશે ને, બરોબર છે? હવે તમે શું કરશો? એ વસ્તુ લાવશો અને આપણી દુકાને જેટલા પણ ગ્રાહકો ખરીદી કરવા આવશે એને તમે બતાવશો કે આ કંપનીની આ નવી વસ્તુ બજારમાં આવી છે, બહુ સારી ક્વોલિટીની છે, સસ્તી છે કહેશો ને, બરોબર છે? એની વસ્તુ વેચવાનો પ્રયત્ન કરશો. એટલે જ કીધું કે વેપારીએ શું કીધું? બે જૂથના સંપર્કમાં રહેવું ખૂબ જરૂરી છે. તે જે પ્રકારનો માલ સામાન વેચે તેનું ઉત્પાદન કરનાર અને વિક્રેતા એક જૂથમાં આવશે. એટલે આપણે દુકાનમાં જે માલ સામાન વેચીએ છીએ એનું ઉત્પાદન કરનાર એટલે કે કંપની હોય, અથવા તો તેનું વિક્રેતા કરનાર અથવા તો જથ્થાબંધ વેપારી. જો આપણે જે માલ સામાન વેચીએ છીએ કાં તો આપણે કંપનીમાંથી ડાયરેક્ટ મંગાવશું, સીધો કંપનીમાંથી મંગાવશું, અથવા તો જથ્થાબંધ વેપારી પાસેથી લઈશું ને, બરોબર? તો આ બેનો કેમાં સમાવેશ થશે? એક જૂથની અંદર. કે પહેલું જૂથ કયું? તો કે ઉત્પાદક અથવા તો કંપની અથવા તો વિક્રેતા અથવા તો જથ્થાબંધ વેપારી. શું આવ્યું? પહેલું જૂથ કયું આવશે? તો કે ઉત્પાદક અથવા કંપની અથવા વિક્રેતા અથવા તો જથ્થાબંધ વેપારી. આ બધાનું શું બનશે? પહેલું જૂથ બનશે. એટલે કે તેનું આપણે જે માલ સામાન વેચીએ છીએ તેનું ઉત્પાદન કરનાર વિક્રેતા એક જૂથમાં આવશે, તો તેની પાસે માલ સામાન ખરીદનાર તેનો ગ્રાહક વર્ગ બીજા જૂથમાં આવશે. આપણે જે વસ્તુ ઉત્પાદક અને જથ્થાબંધ વિક્રેતા પાસેથી ખરીદીએ અને આપણે કોને વેચશું? તો કે ગ્રાહકને વેચશું ને, તો આ શું આવશે? બીજો વર્ગ આવશે. એટલે કે ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે જોડતી કડી સમાન કોણ હોય છે? તો કે વેપારી હોય છે. હશે ને? કંપની અને ગ્રાહક વચ્ચે જોડતી કડી સમાન કોણ હોય છે? વેપારી હોય છે. થશે ને? કે કંપની એક તો શું? ઉત્પાદક એટલે કે કંપની અને ગ્રાહક વચ્ચે જોડતી કડી સમાન કોણ હોય છે? તો કે વેપારી હોય છે. બરોબર છે? જે કંપનીમાંથી માલ સામાન લાવી ગ્રાહકને વેચે છે ને, બરોબર છે? તો આ બે જૂથ, એક તો પહેલું ઉત્પાદક અને વિક્રેતા, અને બીજું કે આપણે જેને માલ સામાન વેચવાનો છે ગ્રાહક બીજા જૂથમાં આવશે. આ બે જૂથના સંપર્કમાં રહેવા માટે પત્ર મહત્વનું સાધન છે. અત્યારના સમયમાં પત્રનો ઉપયોગ થતો નથી. તો કે સાહેબ અત્યારના સમયમાં મોબાઈલ ફોનનો ઉપયોગ થાય છે ને, કે નથી થતો? તમે જો કે મોટા ભાગની વસ્તુ મોબાઈલ ફોન દ્વારા, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા તમને ઘરે બેઠા મળે છે, બરોબર છે? તો એમાં પણ તમે જો ઘણી જગ્યાએ તમારા એરિયાની અંદર ઘણા એવા લોકો હોય છે કે જે એ દુકાનમાં જે કંઈ વસ્તુ વેચાય છે એની માહિતી તમને વોટ્સએપના માધ્યમથી આપે છે, બરોબર છે? અને એ બધી માહિતી કંપની પાસેથી કઈ રીતે મેળવે છે? ઓનલાઈન વોટ્સએપના માધ્યમથી મેળવે છે ને, બરોબર છે? બીજું કીધું કે તે દેવદૂત કે પ્રતિનિધિ સમાન છે. આપણે કોઈને પત્ર લખીએ તે પત્ર જેને મળશે ને ખબર પડશે ને કે આ પત્ર કોણે લખીને મોકલ્યો છે, શું કામ લખીને મોકલ્યો છે, ક્યારે લખીને મોકલ્યો છે, આ બધી માહિતી મળશે ને. તમારી માહિતી સામેવાળા વ્યક્તિને આપે છે ને, એટલે આપણો દૂત કે પ્રતિનિધિનું કામ કરે છે. દૂત કે પ્રતિનિધિ એટલે શું? તમને ખબર જ હશે કે આપણી માહિતી સામેવાળા વ્યક્તિને પહોંચાડવી. એ કામ જે કરી દૂત કે પ્રતિનિધિ સમાન તરીકે થશે. આમ પત્રો દ્વારા ધંધા વેપારની ખરીદી, વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે. વાણિજ્યક માહિતી સંચારની આ બીજી વ્યાખ્યા આવી. શું આવી? કે પત્રો દ્વારા ધંધા વેપારની ખરીદી, વેચાણ, પ્રચાર અને પ્રસાર જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે તેને વાણિજ્યક માહિતી સંચાર કહેવામાં આવે છે.
કે વાણિજ્યક માહિતી સંચાર કોને કહેવાય? કે ધંધાનો વેપાર છે એની ખરીદ વેચાણ કરવા માટે, વસ્તુની ખરીદ વેચાણ કરવા માટે, એનો પ્રચાર કરવા માટે એટલે કે જાહેરાત કરવા માટે, એનો પ્રસાર એટલે કે વિકાસ કરવા માટે તમે જે માહિતી સંચારનો ઉપયોગ કરો છો એને આપણે શું કહીશું? વાણિજ્યક માહિતી સંચાર કહીશું. આગળ કીધું કે માહિતી સંચારની પ્રક્રિયા. તો આ પ્રશ્ન 5 માર્કની અંદર આવી છે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે જે પહેલું ચેપ્ટર છે એની અંદર મોટા ખાલી 3 પ્રશ્ન જ છે. કેટલા? 3 પ્રશ્ન જ છે. 3માંથી એક પ્રશ્ન 5 માર્કમાં આવે તો કેવી મજા પડી જાય, બરોબર છે. એટલે આ ચેપ્ટર બહુ સહેલું છે અને પાકું કરવું તમારા માટે ફરજિયાત છે. તો બીજો પ્રશ્ન આપણે જોઈએ 5 માર્કનો. પહેલો પ્રશ્ન સૌથી મોટો કે માહિતી સંચારની પ્રક્રિયા, બરોબર છે. કે માહિતી સંચાર કે વાણિજ્યક માહિતી બંને વિભાવનામાં માહિતી શબ્દ વપરાયેલો છે. કે માહિતી સંચાર કયો અથવા વાણિજ્યક માહિતી કયો, બંનેની વ્યાખ્યામાં માહિતીનો ઉલ્લેખ છે ને, કે માહિતીનો ઉપયોગ થયો છે ને, માહિતી શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે. આમ તાત્વિક રીતે તપાસીએ તો માહિતી સંચારની પ્રક્રિયામાં ભાગ લેતા ઘટકો માહિતીના આદાન પ્રદાનમાં ભાગીદાર થઈ માહિતી, વિચાર, વિભાવના, લાગણી કે સંદેશાની આપ-લે કરે છે. કે તમે માહિતી સંચાર દ્વારા શેની આપ-લે કરી શકો છો? પ્રશ્ન આવે 1 માર્કમાં કે માહિતી સંચાર દ્વારા તમે શેની આપ-લે કરી શકો છો? તો કે આદાન પ્રદાન કરી શકો છો, માહિતીનું આદાન પ્રદાન કરી શકો છો, એમાં ભાગીદાર થઈ શકો છો. એમાં તમે ખાલી માહિતીની આપ-લે કરો કે તમને કોઈ વ્યક્તિએ માહિતી આપી, દાખલા તરીકે ઉદાહરણ આપું તો કોઈ વ્યક્તિ જાતો હોય રોડ ઉપરથી તો એને ક્યાંક બોર્ડ જોઈ ગયું હોય કે અહીંયા આટલા મકાન બનાવીને વેચવામાં આવશે, તો એ શું કરશે? એ જ્યાં રહેતો હશે ત્યાં બીજા વ્યક્તિને માહિતી આપશે કે સામે નવા મકાન બની રહ્યા છે, જે વ્યક્તિને ખરીદવા હોય તે ખરીદી શકે છે, તેને માહિતી આપી. બીજું કે વિચાર, બરાબર. શું કીધું? વિચાર. કે કોઈ વ્યક્તિ તમારી પાસે પૂછે કોઈ બાબત તો તમે શું કરશો? તમારો વિચાર રજૂ કરશો ને. દાખલા કે તમારો મિત્ર તમારી પાસે આવ્યો, તમને આવીને એમ કહે છે કે મારે બાઇક લેવી છે, મારે 2 વ્હીલ ખરીદવું છે, તો તમે શું કરશો? તમારો વિચાર રજૂ કરશો ને કે આ કંપનીનું આ પ્રકારનું મોડલ ખરીદો, બહુ સારું આવે છે અને તને પરવડશે પણ. આવી તમે શું કરશો? એને માહિતી આપશો ને તો તમે શું કર્યું? ત્યાં તમારો વિચાર રજૂ કર્યો. બરાબર. બીજી એક મહત્વની વાત, બીજું ઉદાહરણ આપું તો ક્યારેક પપ્પા આવીને એમ કહે કે આજે આપણે બહાર જમવા જવું છે. કેવા વિદ્યાર્થી મિત્રો ખુશ થઈ જાય? અને પપ્પાને તમે તરત પપ્પા આજે આપણે આજે સામે ઓલી રેસ્ટોરન્ટમાં બહાર જમવા જઈશું, તો તમે આ શું કર્યું? તમારો વિચાર રજૂ કર્યો, બરોબર છે. પછી આપ્યું છે કે વિભાવના. વિભાવના એટલે કે તમારી જે કાંઈ ભાવના હોય કોઈ પણ બાબત હોય છે ને, સારી હોય કે ખરાબ હોય, પપ્પા પૂછે કે આ જગ્યાએ જવું સારું છે, આ વસ્તુ સારી છે, તો તમને એમ થાય કે સારી, તમે હા પપ્પા એ વસ્તુ બહુ સારી આવે. દાખલા તરીકે પપ્પા તમને પૂછે કે સેમસંગના મોબાઈલ કેવા આવે, તમે કે પપ્પા સેમસંગના મોબાઈલ બહુ સરસ આવે છે, 3 કેમેરાવાળા આવે છે, 4 કેમેરાવાળા આવે છે, બરાબર, 64 મેગાપિક્સલના આવે છે. ત્યારે તમે તમારી વિભાવના અહીંયા શું કરી? તમે રજૂ કરી. પછી કે લાગણી. માહિતી સંચાર દ્વારા લાગણી પણ રજૂ કરવામાં આવે છે. તમે ક્યારેક ખુશ થઈને તમે ક્યારેક ખુશ હો તો તમે તમારા મિત્રને કહો ચાલ તમને હું આજ નાસ્તો કરાવો, મિત્ર તરીકે છે આજ તમે ખુશ લાગો છો, તરત કહી દેશે ને, બરાબર. તમે આ કહેશો કે હા પપ્પાએ મને 2 વ્હીલ લાવી દેવાનું કીધું છે. બરાબર. આ તમે શું કરી? તમારી લાગણી રજૂ કરી, બરાબર. અને સંદેશાની આપ-લે કરવામાં આવે છે. પ્રત્યયની આ એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજી વ્યક્તિ કે જૂથને માહિતી, વિચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે. એટલે કે પ્રત્યાયનની આ એવી પ્રક્રિયા છે, બરાબર. પ્રત્યાયન એટલે શું એ નવો શબ્દ આવે તમારા માટે. શું એ? પ્રત્યાયન એટલે કે આપ-લે કરવી. શું કરવી? આપ-લે કરવી. આપ-લે કરવાની આ એવી પ્રક્રિયા છે જેમાં એક વ્યક્તિ કે જૂથ દ્વારા બીજી વ્યક્તિ કે જૂથને માહિતી કે વિચાર પહોંચાડવાની કોશિશ કરવામાં આવે છે, બરાબર. કાં એક વ્યક્તિ બધાને માહિતી આપતો થશે ને. અત્યારે તમે જો કે તમે વિડીયો જોઈ રહ્યા છો તો હું એકલો વ્યક્તિ છું અને સામે વિદ્યાર્થી મિત્રો આખું જૂથ છે ને,
બરોબર છે। તો અહીંયા શું થયું, એક વ્યક્તિ કોને માહિતી આપે છે, આખા જૂથને માહિતી આપે છે ને, બરોબર છે। તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે 5 વિદ્યાર્થી આવો તો શું કરશે, આખું જૂથ આવ્યું અને મને માહિતી આપશે ને એક વ્યક્તિને, બરોબર છે। કોઈ ક્યાંક તમે રમવા જાઓ તો જૂથ સામે જૂથ હોય છે ને, બરોબર છે। તો શું થાય કે એક વ્યક્તિને માહિતી આપે, વ્યક્તિ જૂથને માહિતી આપે, જૂથ વ્યક્તિને માહિતી આપે અને જૂથ જૂથને માહિતી આપે। તો આ 4 બાબત થઈ, બરોબર છે વિદ્યાર્થી મિત્રો। એમાં શું કરવામાં આવે છે, એની માહિતી હોય અથવા તો વિચાર હોય એ શું કરવામાં આવે છે, સામેવાળી વ્યક્તિ કે જૂથને પહોંચાડવાની પ્રયત્ન કરવામાં આવે છે। આ કોશિશમાં વિવિધ માધ્યમો સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર છે। કે જે માહિતીની આપ-લે કરવામાં આવે છે એમાં અલગ અલગ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવે, જેથી કરી આપણી માહિતી સામેવાળી પાસે ઝડપી પહોંચી જાય। વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી થતાં સામા પક્ષ તરફથી પ્રતિસાદ પ્રાપ્ત થાય। અને તમે એમ કે સાહેબ આ વિચાર સંક્રમણ એટલે શું, તમારા માટે નવો શબ્દ હોય વિચાર સંક્રમણ, બરોબર છે। તો તમે જો એસપીમાં અમુક એવા શબ્દનો ઉપયોગ થાય, હું તમને સરળ ભાષામાં સમજાવી દઈશ। વિચાર સંક્રમણ એટલે કે તમને કોઈ વ્યક્તિએ કાંઈ કીધું તો એના વિશે તમે વિચાર કરો, તમારો અભિપ્રાય આપો, અને એના બરાબર તમને વ્યક્તિ એમ કહે કે તમારા મિત્ર એમ કીધું કે મારે મોબાઈલ લેવો છે, તો તમે શું કહેશો, હું તને સાંજ સુધીમાં કહું કયો મોબાઈલ સારો આવશે। સાંજ સુધી તમે શું કરશો, અલગ અલગ મોબાઈલની તમે માહિતી મેળવી લેશો, બરાબર, અને એમાંથી તમે 2 કે 3 એવા મોબાઈલ પસંદ કરશો જે વ્યક્તિને પોસાતા હોય અને સારા હોય। તો ત્યાં સુધી તમે શું કરો, વિચાર કર્યું ને, અલગ અલગ મોબાઈલ તમે વિચાર કર્યો અને એના આધારે તમે શું કર્યું, સામેવાળા પક્ષને પછી જવાબ આપ્યો ને, પ્રતિસાદ આપવો એટલે શું, આ પ્રતિસાદ એટલે જવાબ આપવો, બરોબર। કે તમને વ્યક્તિએ પૂછ્યું, બરોબર છે, કે મારે મોબાઈલ લેવો છે 15,000નો, કયો મોબાઈલ સારો આવે, બરોબર છે। એટલે તમે શું કર્યું, અલગ અલગ મોબાઈલની માહિતી મેળવી, એમાંથી તમે 3 કે 4 મોબાઈલની માહિતી વ્યક્તિને આપશો કે આ 3-4 મોબાઈલ જે છે, બરોબર છે, એ બહુ સારા આવે છે। તો એ શું કર્યું, તમે વિચાર સંક્રમણની પ્રક્રિયા પૂરી કરી, તમે એને શું આપ્યો, જવાબ આપ્યો ને, બરોબર। તો આખી એક પ્રક્રિયા છે, શું છે, આ આખી એક પ્રક્રિયા છે। તો આખી માહિતી સંચારની જે પ્રક્રિયા છે, બરોબર, તો એને આપણે વિગતવાર માહિતી હવે જોઈએ। તો કે માહિતી સંચારની નિમ્નલિખિત ઘટકો જે ક્રમમાં જણાયા છે એ જ ક્રમમાં ભાગ લઈ પ્રક્રિયાને સફળતાપૂર્વક પાર પાડવાનો પ્રયાસ થાય। તો તમને જે ક્રમમાં આપેલા છે એ ક્રમમાં તમારે ક્યારેય પરિવર્તન કરવાનું નથી। ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો, હું શું કહેવા માગું છું, આ જે ઘટકો જે ક્રમમાં લખાયા છે એમાં તમારે પરિવર્તન ક્યારેય કરવાનું નથી। ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો, તો આ ઘટકો જેમના તેમ છે એ ક્રમમાં જ તમારે યાદ રાખવાના છે। એમાં સૌથી પહેલું ઘટક છે બોલનાર, એટલે કે સ્પીકર અથવા સેન્ડર। ક્યારેક જોજો વિદ્યાર્થી મિત્રો, આ તમારે ઇંગ્લિશમાં પણ યાદ રાખવું પડશે, ક્યારેક તમને અંગ્રેજીમાં પણ પૂછે સ્પીકર કોને કહેવાય, સેન્ડર કોને કહેવાય, બરોબર, તેનું ગુજરાતી શું થશે, બોલનાર। એટલે કે માહિતી મોકલનાર અથવા વક્તા અન્ય વ્યક્તિ કે જૂથને માહિતી કે વિચાર પહોંચવાડાના આશયથી માહિતી પ્રસારની પ્રક્રિયાની શરૂઆત કરે છે। એટલે કે માહિતી મોકલનાર, જે વ્યક્તિ માહિતી મોકલવા માંગે છે તે, અથવા બોલનાર વ્યક્તિ, બરાબર, અત્યારે હું લખતો નથી, મોકલનાર નથી, હું શું છું, અત્યારે બોલનાર વક્તા છું ને, અત્યારે શું માહિતી તમને બોલીને આપું છું ને, તો કોને આપું છું, અન્ય વ્યક્તિને, કે એક વ્યક્તિ હોય તો એક વ્યક્તિ, અથવા વ્યક્તિનું જૂથ હોય તો વ્યક્તિના જૂથને શું કરે છે, માહિતી વિચાર પહોંચવાના આશયથી માહિતીના પ્રસારની પ્રક્રિયાની શરૂઆત કરે છે। એટલે હું અત્યારે શું કરી રહ્યો છું કે ધોરણ 11ના વિદ્યાર્થીઓને એસપીસીસીનું જે પહેલું ચેપ્ટર છે માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ, બરાબર, એમાં અત્યારે ચાલુ છે માહિતી સંચારની પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। એટલે કે હું આખા જૂથને, બરોબર છે, માહિતી મોકલી રહ્યો છું। મારો પ્રયત્ન શું છે કે ધોરણ 11ના બધા જ વિદ્યાર્થીઓને, બરોબર, માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ સમજાય અને માહિતી સંચારની પ્રક્રિયા સારી રીતે સમજાય એવો પ્રયત્ન કરી રહ્યો છું, બરોબર છે। એટલે જે વ્યક્તિ માહિતી મોકલશે એને આપણે શું કહીશું, વક્તા કહીશું, અથવા તો માહિતી મોકલનાર અથવા તો બોલનાર।
માહિતી મોકલનારને આપણે શું કહીશું? માહિતી જે બોલે છે અથવા માહિતી મોકલી દે એને આપણે શું કહીશું? બોલનાર કહીશું, વક્તા કહીશું, સ્પીકર કહીશું કે સેન્ડર કહીશું, બરાબર? તો સાહેબ સ્પીકર અને સેન્ડર કેમ? તો કે જો માહિતી લખીને મોકલતો હોય, શું કરતો હોય? માહિતી લખીને મોકલતો હોય શું કહેવાશે? સેન્ડર કહેવાશે. અને જો માહિતી બોલીને મોકલતો હોય તો આપણે એને શું કહીશું? સ્પીકર કહીશું. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? બીજું જોઈએ વિચારોની રજૂઆત અથવા તો વિચારોની ગોઠવણી, એટલે એને આપણે શું કહીએ છીએ? એકોર્ડિંગ. કે બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલાં જે તે વિચારને કેવી રીતે રજૂ કરવો તેના માટે કઈ ભાષા, શબ્દો, ચિત્રો, અવાજ, માધ્યમ અનુરૂપ થશે કે જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ સમજી શકે તેવી વિચાર પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત. જો 2 માર્કમાં પ્રશ્ન આવે વિચારોની રજૂઆત કોને કહેવાય? શું આવે? 2 માર્કની અંદર પ્રશ્ન આવશે કે વિચારોની રજૂઆત કોને કહેવાય? તો કે વિચારોની રજૂઆત એટલે શું? તો કે જે બોલનાર છે વ્યક્તિ, બરાબર, જેને માહિતી મોકલવાની છે તેને પહેલાં તો એ નક્કી કરવું પડશે કે સામેવાળો વ્યક્તિ સમજી શકે એવી ભાષામાં મોકલવું પડશે. જો સામેવાળો વ્યક્તિ સમજી નહીં શકે તો એ જે માહિતીને જે મોકલી એ લેખે લાગશે નહીં, થશે ને? કે બોલનાર દ્વારા વિચારને માહિતીનું સ્વરૂપ આપતા પહેલાં જે તે વિચારને કેવી રીતે રજૂ કરો, તો મારે પણ એવો પ્રયત્ન કરવો પડશે કે અત્યારે હું જે તમને નવો વિષય ભણાવી રહ્યો છું એ અત્યાર સુધી તમે વિષય ભણ્યા જ નથી, બરાબર? SPCC વિશે તમે ભણ્યા જ નથી, તમને માહિતી સંચારની પ્રક્રિયાનો અર્થ ખબર જ નથી, તો મારે એ જોવું પડશે ને કે તમે સરળતાપૂર્વક સમજી શકો એવી ભાષામાં મારે વિચાર રજૂ કરવો પડશે ને. એવી ભાષામાં શું કરવું પડશે? મારે માહિતી રજૂ કરવી પડશે. તેના માટે મારે કેવી ભાષાનો ઉપયોગ કરો? કે મારે બને એટલી સરળ ભાષાનો ઉપયોગ કરો. કેવા શબ્દનો ઉપયોગ કરો? તો કે તમને સમજાય એવા શબ્દનો ઉપયોગ કરો. એના માટે કોઈ જરૂરી ચિત્ર હોય તો મારે ચિત્ર પણ રજૂ કરવું પડશે. બીજું કે હું મારે એના માટે અવાજ કેવો રાખવો? તો કે બધા વ્યક્તિ સાંભળી શકે, સરળતાથી સાંભળી શકે એવો અવાજ રાખવો પડશે ને, બરાબર? એના માટેનું માધ્યમ પણ જોવું પડશે ને કે માહિતી કઈ રીતે મોકલવાની. જો ઓડિયો માહિતી હોય, બરાબર છે, તો મોબાઈલ દ્વારા મોકલશે. વિડીયો માહિતી હોય, બરાબર, તો પેનડ્રાઈવ કે CD દ્વારા મોકલશું. લેખિતમાં માહિતી હોય તો પત્ર દ્વારા મોકલશું ને, બરાબર? એનું માધ્યમ પણ જોવું પડશે જેના દ્વારા સામી વ્યક્તિ કે સાંભળનાર જૂથ, શું કીધું? સામી વ્યક્તિ એકલો વ્યક્તિ હોય અથવા તો સાંભળનારનું આખું જૂથ હોય તે સમજી શકે. તો આ વિચારની પ્રક્રિયા એટલે વિચારોની રજૂઆત. આપણે જે માહિતી મોકલવા માંગીએ છીએ, આપણે જે માહિતી સામેવાળા વ્યક્તિને સમજાવવા માંગીએ છીએ એ સામેવાળા વ્યક્તિ સરળતાથી સમજી શકે, બરાબર? એના માટે જે તે વિચાર કેવી રીતે મોકલવી, કઈ ભાષાનો ઉપયોગ કરવો, કેવા શબ્દો ઉપયોગ કરવા, ચિત્રનો ઉપયોગ કરવો, યોગ્ય અવાજ રાખવો, માધ્યમ અનુકૂળ હોવું જોઈએ, બરાબર? આ બધાને આપણે શું કહીશું? વિચારોની રજૂઆત કહીશું. દાખલા તરીકે ઉદાહરણ આપું તો કે કોઈ પણ ખેતીવાડીની માહિતી આપતી સંસ્થા હોય તો એને માહિતી આપવી હોય તો એ શું? જો ખાલી બોલીને માહિતી આપશે તો બધા ખેડૂતોને સમજાશે નહીં. તો એને પહેલાં એ વિચારવો કે આપણે જેને માહિતી આપવાની છે જો એ બધાને આપણે ચલચિત્ર દ્વારા અથવા તો વિડીયો દ્વારા બતાવીને માહિતી આપશું તો એ વધારે સમજશે, બરાબર છે? એટલે પહેલાં વિચાર રજૂ કરશે કે અમારી કંપની આવા પ્રકારના સાધનો બનાવે છે. જે પ્રદેશની ભાષા એવી ભાષાનો ઉપયોગ કરશે, એવા શબ્દનો ઉપયોગ કરશે. પછી શું કરશે કે જે વસ્તુ બનાવીને વેચે છે એના ચિત્રો બતાવશે અથવા તો એનું મોડલ લઈને જશે, બરાબર છે? અને પછી વિડીયોના માધ્યમ દ્વારા એમ બતાવશે કે આ વસ્તુ કઈ રીતે કામ કરે, જેથી બધા ખેડૂતો સારી રીતે સમજી શકે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ હતું રજૂઆત અથવા તો વિચારોની ગોઠવણી, બરાબર? તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ, બરાબર છે, કે બોલનાર અને વિચારોની ગોઠવણ અથવા રજૂઆત, બરાબર? બાકીના જે છે કે સંદેશો અને માહિતી, માધ્યમ, સંદેશાની પ્રાપ્તિ અને સમજ, સાંભળના, પ્રતિભાવ, બરાબર, આની આપણે કાલે ચર્ચા કરીશું. તમારો હોમવર્કની અંદર આ જે આપેલો છે, બરાબર છે, ચાર્ટ, આ આકૃતિ જે તમારે આપેલી છે, તમારે આકૃતિ પાકા ચોપડામાં દોરવાની છે. એટલે કે માહિતી સંચારની પ્રક્રિયાની જે આકૃતિ છે આ આકૃતિ તમારે શું કરવાની છે? પાકા ચોપડામાં દોરવાની છે. અને બીજો એક પ્રશ્ન તમે અગાઉ જોઈ ગયા, મેં તમને કીધું કે 2 માર્કમાં આવે પ્રશ્ન. કયો પ્રશ્ન?
તો કે વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? એટલે કે આ પ્રશ્ન તમારે કયો વાણિજ્યક માહિતી સંચાર એટલે શું? આ પ્રશ્ન તમારે શું કરવાનો છે? પાકા ચોપડામાં હોમવર્કમાં લખવાનો છે. બરોબર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત.